નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા BA સેમેસ્ટર 2ની જે પરીક્ષા થોડા સમયની અંદર એટલે કે ટૂંક જ સમયની અંદર લેવાની છે, તો એ પરીક્ષાની અંદર આપ સૌ વિદ્યાર્થીઓને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ તળાજાના વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોલેજના જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને આ ઉપયોગી વિડીયો થઈ શકે એ માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 2 વિષય અંતર્ગત એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ 2 અંતર્ગત યુનિટ નંબર 4ના ક્વેશ્ચન નંબર 4 અંતર્ગત આજે આપણે જે ચર્ચા કરવાના છીએ, જે પ્રશ્નનું હેડિંગ છે કે જે વ્યાપાર ચક્ર અંગેનો હોર્ટેનો સિદ્ધાંત સમજાવો. તો આ ક્વેશ્ચન આ સિદ્ધાંતને 14 માર્ક્સની અંદર મૂકી શકે એવો એક મહત્વનો વિષય અંતર્ગત ટોપિક આપણે એની અંદરથી ગણાવી શકશું. અગાઉ આપણે ક્લાસની અંદર વ્યાપાર ચક્ર અંગેની વિવિધ પ્રકારની ચર્ચાઓ એની અંદરથી કરેલી છે. આપ આપની સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો કે જેમાં એ જુદા જુદા તબક્કાઓમાંથી વ્યાપાર ચક્ર બનતું હોય છે. એટલે કે શરૂઆતની અંદર તેજી આપણને જોવા મળે, ત્યાર પછી ઓટનો સમયગાળો એની અંદરથી આવશે, ત્યાર પછી મંદી અને ત્યાર પછી સુધારણા. તો આવી રીતે સતત જે ચાલ્યા કરતું ચક્ર આપણને જે સાયકલ એની અંદરથી જોવા મળે છે. તો વ્યાપાર ચક્ર અંગેની મહત્ત્વની જે વાત આપણે કરવાની છે, જે આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે વ્યાપાર ચક્ર અંગેનો હોર્ટેનો સિદ્ધાંત સમજાવો, આવા હેડિંગથી એ યુનિવર્સિટી કક્ષાએ આ પ્રશ્નને એની અંદરથી પૂછી શકતા હોય. તો આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આખા સિદ્ધાંતની અંદર આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરીશું અને શેના વિશે સમજીશું એની વિગતવાર સમજૂતી આપવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ આપણે વ્યાપાર ચક્ર અંગેના હોર્ટે દ્વારા અપાયેલો જે આ મહત્ત્વનો સિદ્ધાંત છે. તો શરૂઆત કરતાં પહેલાં મહત્ત્વનું એક જે સ્લોગન એમના દ્વારા એક જે વાક્ય લખવામાં આવેલું છે કે જે ઇંગ્લિશની અંદર ટ્રેડ સાયકલ ઇઝ અ પ્યોરલી મોનેટરી ફેનોમેનન, એટલે કે ગુજરાતીમાં આપણે એને વ્યાપાર ચક્ર એ એક શુદ્ધ નાણાકીય ઘટના છે. તો એક નાણાકીય ઘટના સાથેની વાત અહીંયા મુખ્યત્વે આ સિદ્ધાંતની અંદર આપણે કરવાની છે. તો અહીંયા જે હોર્ટે દ્વારા જે મહત્ત્વની સમજૂતી આપી છે, એમની જે પૂર્વ ભૂમિકા આપણે જોવા જઈશું તો એની અંદરથી કેટલોક આપણને આઈડિયા આવશે કે વ્યાપાર ચક્ર એ કોઈ પણ દેશના અર્થતંત્રને સ્પર્શતી એક મહત્ત્વની ઘટના હોઈ શકે અને તે સમાજની અંદર દરેક વર્ગને એ જુદી જુદી રીતે અસર કરતું એક મહત્ત્વનું પરિબળ છે. અને તેથી જ વ્યાપાર ચક્રો એ અર્થશાસ્ત્રીઓ હોય, રાજનીતિજ્ઞો હોય, બેન્કરો હોય કે પછી ઉદ્યોગપતિઓ હોય, એ બધા તરફ એનું વધુને વધુ ધ્યાન એ ખેંચતું હોય છે. એટલે વ્યાપાર ચક્ર એ એક જટિલ અને એક અટપટી આમ તો સમસ્યા કહી શકાય, પરંતુ વ્યાપાર ચક્રના ઉદ્ભવમાં અનેક પરિબળો ઓછા વધતા પ્રમાણની અંદર પોતાનો એ જુદી જુદી રીતે ભાગ ભજવતા હોય છે. પરંતુ વ્યાપાર ચક્રના સર્જનમાં કેટલીક વખત નાણાકીય પરિબળોનો મહત્ત્વનો ભાગ એની અંદરથી આપણને જોવા મળે છે. તો કેટલીક વખત એ બિન નાણાકીય પરિબળો પણ વધુ સક્રિયપણે એની અંદરથી પ્રભાવી બનતા હોય છે, કે જેમાં યુદ્ધ હોય, સંશોધન હોય, પછી નવપ્રવર્તન એની અંદરથી ધરતીકંપ હોય, અતિવૃષ્ટિ હોય, જે આ બધા બાહ્ય પરિબળો પણ એ વ્યાપાર ચક્રને એક મહત્ત્વની ઘટના તરીકેને આકાર આપવાનું કામ એની અંદરથી કરતા હોય છે. તો કેટલીક વખત આઘાત અથવા તો જેને આપણે પ્રત્યાઘાત રૂપે જન્મતા આંતરિક પરિબળો જેવા કે બચત હોય, ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડીરોકાણ એની અંદરથી હોય, તો એમાં થતા પરિવર્તનો અને આવકની વહેંચણીમાં થતા જે ફેરફારો છે, તો આ તમામ બાબતોનો એ વ્યાપાર ચક્રના ઉદ્ભવ માટેનું એક મહત્ત્વનું પાસું ગણી શકાય અથવા તો એક મહત્ત્વનું કારણ પણ આપણે એની અંદરથી બનતું હોય એવું આપણે એની અંદરથી એ ગણી શકતા હોઈએ. તો આ રીતે મહત્ત્વની જે એની પૂર્વ ભૂમિકાની વાત આપણે એની અંદરથી કરી છે. આપ સૌ વિદ્યાર્થીઓને એની અંદરથી ખ્યાલ આવ્યો હશે કે આ હોર્ટે દ્વારા જે નાણાકીય બાબતની વાત મૂકી છે એ ખરા અર્થમાં એની અંદરથી સાબિત થતી આપણને જોવા મળે છે.
આગળની ચર્ચા કરીએ આપણે કે આ સિદ્ધાંતની શરૂઆત કરતાં પહેલાં વ્યાપાર ચક્રના સિદ્ધાંતની સામાન્ય થોડીક ચર્ચાઓ કરી લઈએ કે જેમાં ઘણા બધા સિદ્ધાંતો જોડાયેલા હતા. જેમ કે પહેલો સિદ્ધાંત એની અંદરથી હતો એ વાસ્તવિક સિદ્ધાંતોની વાત એની અંદરથી છે. નંબર 2 ઉપર નાણાકીય કેટલાક સિદ્ધાંતો એની અંદરથી કામ કરે છે. નંબર 3 ઉપર માનસશાસ્ત્રીય કેટલાક સિદ્ધાંતો, લોકોના માનસ સાથે જોડાયેલી મહત્ત્વની કેટલીક સાયકોલોજીકલ થિયરી પણ એની સાથે જોડાયેલી છે. આ ઉપરાંત અલ્પ વપરાશના કેટલાક સિદ્ધાંતો આપેલા છે. ત્યાર પછી નંબર 5 ઉપર બચત અને મૂડીરોકાણ અંગેની વાત એની અંદર મૂકી છે. અને છેલ્લે વર્તમાન સમયમાં જેને આપણે આધુનિક સિદ્ધાંતો તરીકે ઓળખતા હોઈએ, તો આવી તમામ બાબતોના કંઈક ને કંઈક સિદ્ધાંતો એની સાથે જોડાયેલા છે. પણ આપણે જે વાત કરવાની છે એ મહત્ત્વની બાબત એ સિદ્ધાંતની રજૂઆત છે. અને એ સિદ્ધાંતની રજૂઆતની અંદર જુદી જુદી બાબતો આપણને એની અંદરથી જોવા મળી શકશે. વિદ્યાર્થી મિત્રો, આપ આપની સ્ક્રીન ઉપરથી જોતા રહેશો અને સાથે સાથે એને સાંભળતા રહેશો અને સમજતા પણ જશો તો વધારે તમને એની અંદરથી અનુકૂળતા રહી શકશે. તો શરૂઆત કરીએ આ સિદ્ધાંતની જે મહત્ત્વની જે રજૂઆત છે એની અંદરથી જે જુદા જુદા પ્રકારની બાબતો આપણને જોવા મળી શકશે. તો હોર્ટ્રેના મત પ્રમાણે વ્યાપાર ચક્ર એ એક શુદ્ધ નાણાકીય ઘટના ગણાવી છે. ટ્રેડ સાયકલ ઇઝ અ પ્યોરલી મોનેટરી ફેનોમેનનના નામે આપણે એની શરૂઆત કરી છે. ત્યારે નાણાં અથવા તો નાણું વ્યાપાર ચક્રના ઉદ્ભવ માટેનું એક આવશ્યક અને પૂરતું કારણ છે એવું અગાઉ આપણે પૂર્વ ભૂમિકાની અંદર વાત કરી. પરંતુ અહીં ચલણી નાણાંને નહીં પરંતુ બેંક નાણાંને અથવા તો શાખી નાણાંને જ અહીંયા લક્ષમાં લેવામાં આવેલું છે અથવા તો ઉપયોગમાં લેવામાં આવેલું છે એવું આપણે એની અંદરથી ગણી શકતા હોઈએ. તો બેન્કોનું જે શાખ વિસ્તરણ છે અથવા તો શાખ સંકુચનના પગલાંને લીધે નાણાંના પુરવઠામાં એ સ્થિતિસ્થાપકતા એની અંદરથી સર્જાતી હોય અને જેને પરિણામે વ્યાપાર ચક્રોનું એની અંદરથી સર્જન થાય છે. તો શાખ વિસ્તરણ અને શાખ સંકુચન એ અર્થતંત્રમાં તેજી અને મંદીનો જન્મ આપે છે. અને આ રીતે જોતાં એ શાખી નાણાંનો પુરવઠાની સ્થિતિસ્થાપકતા અથવા તો વ્યાપાર ચક્રીય ઉથલ પાથલો એની અંદરથી સર્જે છે તેવું આપણે એની અંદરથી કહી શકતા હોઈએ. તો બેન્કોની આ શાખ સર્જનની જે શક્તિ છે એની અંદર કેટલાક જે નિયંત્રણો લેવા જોઈએ એવી કેટલીક બાબતો એના પાયાના ખ્યાલોમાં રહેલી છે. અને એને જો એની અંદરથી તપાસવામાં આવશે તો મહત્ત્વની કેટલીક બાબતો આપણે સમજી શકશું. તો આવી ઉપયોગમાં લેવામાં આવેલા મહત્ત્વના એવા હોર્ટ્રે પોતાના 3 ખ્યાલો બતાવે છે. એમાંનો પહેલો ખ્યાલ જે તમે જોઈ રહ્યા છો આપની સ્ક્રીન ઉપર કે જે કન્ઝ્યુમર ઇન્કમ છે, એટલે કે ગ્રાહકની એની અંદરથી આવક છે. તો હોર્ટ્રે પોતાના આ સિદ્ધાંતમાં ગ્રાહકની આવકનો જે ખ્યાલ છે એનો ઉપયોગ અહીંયા પ્રથમ કક્ષાએ લીધો છે. તો ગ્રાહકની આવક એટલે નાણાંમાં રજૂ થયેલી કુલ આવક, ટોટલ ઇન્કમને એની અંદરથી લીધી છે. પરંતુ ગ્રાહકની આવકમાં જે આવક ઉત્પાદક પ્રવૃત્તિમાંથી આવતી નથી તેનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો નથી. જેમ કે કેટલીક આવકો એવી છે કે જેને આપણે બિન નાણાકીય ઘટના તરીકે ઓળખી શકીએ, કે જેમાં વારસો હોઈ શકે, ભેટ હોઈ શકે અથવા તો બક્ષિસ હોઈ શકે. જુદા જુદા પ્રસંગે આપણને આપવામાં આવેલી કોઈ પણ પ્રકારની એવી ભેટ સોગાદ અહીંયા આપણે એને લક્ષમાં લઈ શકશું નહીં. એવી બાબત આપણને એની અંદરથી જોવા મળી શકે છે. તો જે ગ્રાહકની આવકનો પ્રથમ ખ્યાલ એને એની અંદરથી મૂક્યો છે. ત્યાર પછી એવી જ રીતે જેવી રીતે આવક વધે છે એટલે જે તે ગ્રાહક પોતાનો ખર્ચ કરતો હોય છે તો એને કન્ઝ્યુમર ક્વોલિટી તરીકે આપણે ઓળખતા હોઈએ. તો મહત્ત્વની બાબત જે ગ્રાહકની આવકમાંથી થતા ખર્ચને ગ્રાહકનો ખર્ચ ગણવામાં આવેલ છે. આમાં મૂડીરોકાણ ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. પરંતુ અગાઉ આપણે વાત કરીએ એમ વારસો, ભેટ, બક્ષિસ વગેરેની આવકમાંથી થતા ખર્ચનો ગ્રાહક ખર્ચમાં સમાવેશ થતો નથી. અને ગ્રાહકોનો ખર્ચ અર્થતંત્રમાં અસરકારક માંગ પણ એ દર્શાવતું હોય છે એવું આપણને જોવા મળી શકે છે. ત્રીજી બાબત કેશ બેલેન્સીસની વાત કરી છે, એટલે કે રોકડ અનામતોની વાત મહત્ત્વની એની અંદરથી છે. કારણ કે નાણાંના રૂપમાં તથા બેંકની થાપણના રૂપમાં ગ્રાહકો તથા વેપારીઓએ રાખેલી રકમને
રોકડ અનામતો તરીકે ઓળખવામાં આવેલ છે. આવક મેળવનાર બધી વ્યક્તિઓને ગ્રાહકો ગણવામાં આવે છે અને નફા માટે એ આર્થિક પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિઓને વેપારીઓ કહેવામાં આવે છે. જોકે અહીં જથ્થાબંધ વેપારીઓની પ્રવૃત્તિઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે કે એમાંથી મોટાભાગે આપણને લાભ થતો હોય છે. એટલા માટે એ ટૂંકા ગાળામાં જે મહત્ત્વની રોકડ અનામતો આપણને એની અંદરથી મળી રહેશે તો એનું વિશેષ મહત્ત્વ એની અંદરથી ગણી શકતા હોઈએ. તો આ હતા મહત્ત્વના કેટલાક જે ઉપયોગમાં લેવામાં આવેલા મહત્ત્વના ખ્યાલો કે જેની અંદર ગ્રાહકની આવક, ગ્રાહકનો ખર્ચ અને રોકડ અનામતો આવી 3 બાબતોનો મુખ્યત્વે એની અંદરથી સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ આપણે મહત્ત્વની કેટલીક આ સિદ્ધાંતની થોડી ઘણી એવી લાક્ષણિકતાઓ પણ રહેલી છે કે જેના આધારે જુદી જુદી બાબતો આપણે તારવી શકીએ. તો પહેલી લાક્ષણિકતા છે કે ભાઈ ગ્રાહકો તેમજ વેપારીઓ એકસાથે પોતાની રોકડ અનામતો વધારી કે ઘટાડી શકતા નથી હોતા. તો એ પણ એની એક લાક્ષણિકતા ગણી શકાય. નંબર 2, ઉત્પાદન તથા ભાવો એક જ દિશામાં ગતિ કરે છે. જેમ કે તેજીનું અથવા તો તેજીનો સમય હોય ત્યારે ઉત્પાદન અને ભાવો બંને વધે છે અને મંદીમાં ઉત્પાદન અને ભાવો બંને સતત એની અંદરથી ઘટતા હોય તો આ એક મહત્ત્વનું લક્ષણ આપણે એની અંદરથી બતાવી શકીએ. એવી જ રીતે મહત્ત્વની બાબત નાણાંના પુરવઠામાં થતા ફેરફારોમાં કાગળનું ચલણી નાણું એ સક્રિય ભાગ એની અંદરથી ભજવતું નથી હોતું, જેને આપણે કાગદી નાણાં તરીકે ઓળખતા હોઈએ. તો એ પણ મહત્ત્વની બાબત એની અંદરથી લાક્ષણિકતા ગણાવી શકાય. આ ઉપરાંત મહત્ત્વની બાબત બેંક નાણાંની કે શાખી નાણાંના પુરવઠાની સ્થિતિસ્થાપકતા જ એ વ્યાપાર ચક્રો એની અંદરથી સર્જે છે એવું આપણને જોવા મળી શકે. અને છેલ્લી લાક્ષણિકતા કે જે તેજીમાં શાખી નાણાંનો એ ચલણ વેગ એની અંદરથી વધે છે અને મંદીમાં આ શાખી નાણાંનો ચલણ વેગ એની અંદરથી શું થતું હોય છે, ઘટતો જતો આપણને જોવા મળી શકે છે. તો આ રીતે એની મહત્ત્વની કેટલીક જે લાક્ષણિકતાઓ છે તો એના આધારે જુદી જુદી બાબતો આપણે તારવી શકતા હોઈએ. ત્યાર પછી વાત કરીએ મહત્ત્વની થોડી ઘણી વ્યાપાર ચક્રના સિદ્ધાંત અંગેની વિગતવાર સમજૂતી. કે આ સિદ્ધાંતની અંદર એવી મહત્ત્વની બાબતો જોવા જઈએ તો એની ધારણાઓ છે કેટલીક આપેલી, ત્યાર પછી એની સમતુલા છે, ત્યાર પછી તેજીનો સમયગાળો, તેજીનો અંત કેવી રીતે આવે, ત્યાર પછી મંદીનો સમયગાળો જોવા મળશે, ત્યાર પછી સુધારણા આપણે એની અંદરથી જોશું અને ત્યાર પછી એની ટીકાઓ કેટલીક એની અંદરથી સમજીશું. તો આ રીતે એનું મહત્ત્વ જુદી જુદી રીતે તમને એની અંદરથી જોવા મળી શકશે કે જેને જુદા અર્થમાં એની અંદરથી સમજી શકાય છે. તો વ્યાપાર ચક્રના સિદ્ધાંતની કેટલીક ધારણાઓ અહીંયા હોર્ટ્રે દ્વારા આપવામાં આવેલી છે કે જેમાં પહેલી ધારણા એવી છે કે વ્યાપાર ચક્ર એક શુદ્ધ નાણાકીય ઘટના એને ગણાવી છે. નંબર 2, બેંક નાણું ચૂકવણીનું મુખ્ય સાધન અહીંયા બતાવવામાં આવેલું છે કે બેંક દ્વારા જ મહત્ત્વની ચૂકવણીઓ કરવામાં આવે છે. નંબર 3, કાયદેસરના જે ચલણી નાણાંનું મહત્ત્વ છે એ અહીંયા ગૌણ થોડું બતાવેલું છે. અને નંબર 4 ઉપર વ્યાપારી બેંકો જે છે એ શાખી નાણાંનું પ્રમાણ એની અંદરથી શું કરે છે તો કે ભાઈ નક્કી કરતી મહત્ત્વની બાબત એ બેંક એટલે કે વ્યાપારી બેંકો સાથે એને મહત્ત્વની કામગીરીઓ જોડેલી છે. તો આ મહત્ત્વની કેટલીક જે ધારણાઓ એની સાથે જોડાયેલી છે કે જેને જુદા જુદા અર્થમાં એ મૂકી શકાય. ત્યાર પછી નંબર 2 ઉપર વાત કરીએ એની જે સમતુલા છે એના વિશે જોવા જઈએ તો અહીંયા ગ્રાહકો જે છે એ પોતાનો ખર્ચ અને ગ્રાહકોની આવક જે જ્યારે સરખા થાય છે ત્યારે અહીંયા સમતુલા સ્થપાય છે એવું માની લેવામાં આવ્યું છે. અથવા તો આવા સંજોગોમાં ગ્રાહકોની તથા વેપારીઓની જે રોકડ અનામતોનું જે પ્રમાણ છે, જે માપ છે એ કેવું છે તો કે અહીંયા એ સ્થિર હોય છે એવું બતાવવામાં આવેલું છે. કારણ વ્યાપારી બેંકો શાખ વિસ્તરણ કે શાખ સંકુચન કરતી નથી. એ તો મધ્યસ્થ બેંકનું એની અંદરથી કામ હોઈ શકે. એટલે અર્થતંત્રમાં વપરાશ અને ઉત્પાદન સરખા હોય છે, સોનાની આયાત કે નિકાસ થતી નથી, સમતુલાની આ સ્થિતિ ટકવી એ ખૂબ મુશ્કેલ હોઈ શકે અને એટલા માટે જ અર્થતંત્રમાં તેજી કે મંદી તરફ વહેલા અથવા તો મોડું ગતિશીલ બને એવો સંભવ એની અંદરથી રહેતો હોય છે. આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે દેશમાં ઘણી વખત આ પેટ્રોલ ડીઝલના જે ભાવો એની અંદરથી વધી રહ્યા છે તો એ સતત વધારો ઘટાડો આપણને એની અંદરથી જોવા મળી શકતું હોય પણ એ સ્થિર કક્ષા ક્યાં સુધી રહેતી હોય એની અંદરથી નક્કી કરી શકાતું નથી હોતું.
ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તેજી વિશેની, કે જે વ્યાપારી બેંકો શાખ વિસ્તરણ કરીને અર્થતંત્રમાં તેજીની શરૂઆત કરે છે. જ્યાં સુધી વ્યાપારી બેંકો દ્વારા શાખ વિસ્તરણની પ્રવૃત્તિ ચાલુ રહે ત્યાં સુધી અર્થતંત્રમાં શું થતું હોય, તેજી ઉત્તરોત્તર એની અંદરથી તીવ્ર બનતી હોય અથવા તો વધુ બનતી હોય એવું આપણને એની અંદરથી જોવા મળી શકે. પરંતુ વ્યાપારી બેંકો અનેક રીતે શાખ વિસ્તરણ કરી શકે છે. પરંતુ હોટ્રેના મત મુજબ અહીંયા જે વાત મૂકી છે એ છે કે વ્યાપારી બેંકો મોટા ભાગે વ્યાજના દરમાં ઘટાડો કરીને શાખ વિસ્તરણ કરે છે, કે જે ટૂંકા ગાળાના વ્યાજ દરમાં ઘટાડો થવાથી ચીજ વસ્તુઓનો જથ્થો રાખતા વેપારીઓનો સંગ્રહ ખર્ચ એની અંદરથી ઘટે છે. તો આવી રીતે વ્યાજ દરમાં થોડો ઘણો ઘટાડો એ ઉત્પાદકો માટે મહત્વનો નથી હોતો, પરંતુ હોટ્રે એ દર્શાવે છે કે વેપારીઓ માટે તે ઘણી મહત્વની ઘટના ગણાય છે. તો અહીંયા મહત્વની બાબત જે છે એ હોટ્રેના મત મુજબ વ્યાપારી બેંકો મોટે ભાગે વ્યાજ દરોની અંદર એ ઘટાડો કરી અને શાખ વિસ્તરણની કામગીરી એની અંદરથી કરે છે. એ મહત્વનું પ્રમાણ આપણને એની અંદરથી જોવા મળી શકતું હોય છે. અને એના લીધે જ ઉત્પાદનમાં વધારો કરવા માટે ઉત્પાદકો અથવા તો ઉત્પાદનના સાધનો અથવા કાચા માલની એની અંદરથી ખરીદી કરે છે, અને પરિણામે ગ્રાહકોની આવકની અંદર એ શું થાય છે તો કે ભાઈ એની અંદરથી વધારો થતો હોય એવું આપણને એની અંદર જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ તેજીનો જે અંત આપણને જોવા મળે છે, તો મહત્વનો જે ઓટ તરફનો જે ખ્યાલ છે એ તેજીના તબક્કામાં બેંકો ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રમાણમાં શાખ સર્જન જે કરતી હોય છે, પરંતુ બેંકોની શાખ સર્જન કરવાની શક્તિની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. અને બેંકોને પોતાની સલામતી માટે થાપણો સામે અમુક રકમ એ રોકડ રકમ અનામત તરીકે જાળવી રાખવી પડે છે, પોતાની પાસે એ રાખવાની ફરજ પડે છે. કારણ કે બેંકો જેમ જેમ વધુ ને વધુ પ્રમાણમાં ધિરાણ કરતી જાય તેમ તેમ તેમનું રોકડ અનામતનું પ્રમાણ પણ એની પાસેથી શું થતું હોય તો કે એ ઓછું થતું જતું હોય છે, અથવા તો એને ઘટતું જતું કારણ આપણે બતાવી શકીએ. અને તેથી જ અમુક હદ પછી બેંકો વધુ ધિરાણ આપવા માટે એ ક્યારેય તૈયાર હોતી નથી. અને વિશેષમાં તેઓ આપેલા ધિરાણના નાણાં પરત મેળવવા માટેના, એટલે કે જે લોકોને લોન આપી છે, જે લોકોને ધિરાણ કરેલું છે એ ફરી પાછું પરત મેળવવા માટેના એની અંદરથી શું કરશે તો કે પ્રયત્નો અથવા તેના પ્રયાસો શરૂ કરશે. અને તેજીના સમયગાળામાં સમય જતાં ઉત્પાદનના સાધનોનું વળતર પણ એ વધવા માંડશે, અને શરૂઆતમાં વેતન દરો અથવા તો ભાવ વૃદ્ધિના પ્રમાણ એ અંદરથી વધતા નથી, પરંતુ સમય વીતતા શ્રમની અછત ઊભી થતાં વેતન દરો પણ એની અંદરથી વધવા લાગે છે. તો આ પ્રકારના સંજોગોમાં સામનો કરવા માટે બેંકો વ્યાજ દરમાં એની અંદરથી વધારો કરે છે. વ્યાજનો દર વધારીને બેંકો શાખ સર્જનની પ્રવૃત્તિઓને ત્યાં બ્રેક મારવાનું કામ, એટલે કે ત્યાં અટકાવવાનું કામ મહત્વનું એ કરતી હોય છે. તો ત્યાર પછી વાત કરીએ મહત્વની મંદી વિશે, કે જે અર્થતંત્રમાં મહત્વની 3 બાબતો આવક, રોજગારી અને ઉત્પાદન મહત્વની 3 બાબતો ઘટતી જતી આપણને જોવા મળી શકશે. અને ત્યારે અર્થતંત્રમાં તેજીની જેમ મંદી પણ સ્વયં વિકાસ પામે તેવી એક પ્રક્રિયા છે. બેંકો દ્વારા શાખ વિસ્તરણની પ્રવૃત્તિ બંધ થતાં ધીરે ધીરે એવું કહેવાય કે અર્થતંત્રમાં મંદીનો તબક્કો એ શરૂ થતો હોય છે. તો એક વખત મંદીની પ્રક્રિયા શરૂ થાય તે પછી ઉત્તરોત્તર વધુ ને વધુ એની અંદરથી વેગ પકડે છે, એટલે કે એની ઝડપ વધે છે, અને પરિણામે મંદીના સમયમાં ભાવો એ ઘટતા જાય છે. વેપારીઓ એવું ધારવા માંડે છે કે ભાવો હજી પણ વધુ પ્રમાણમાં ઘટશે, અને તેથી વેપારીઓ વસ્તુઓનો જે જથ્થો છે, જે પુરવઠો છે એ ઘટાડવા માટે સતત એની અંદરથી પ્રયાસો કરે છે. અને તેના પરિણામે બને છે એવું કે હવે તેઓ ઉત્પાદકોને વસ્તુઓ અથવા તો વસ્તુઓ માટેનો જે ઓર્ડર છે એની અંદરથી ઓછા આપવા માંડશે, અથવા તો બિલકુલ ઓર્ડર આપતા નથી એવું મંદીની અંદરથી આપણે સામાન્ય અર્થમાં જે ખરીદી થતી નથી હોતી ત્યારે એની અંદરથી આપણને જોવા
મળી શકે છે. અને ગ્રાહકોની આવક અને ગ્રાહકના ખર્ચમાં જે ઘટાડો થાય છે અને તેથી જ બજારમાં અસરકારક માંગ અર્થાત કુલ માંગનું પ્રમાણ એની અંદરથી ઘટે છે અને તેથી જ પ્રયત્નો કરવા છતાં વસ્તુના જથ્થામાં જ્યારે ઘટાડો થતો નથી ત્યારે વસ્તુઓ વેચાયા વગર શું થાય છે, વણ વપરાયેલી એની અંદરથી પડી રહેશે. તો આ વેચાયા વગર પડી રહેલી જે બાબત છે એ પણ એક મંદી તરફનું એક અગત્યનું પાસું આપણે એની અંદરથી ગણાવી શકીએ. અને આ બધાને લીધે જે જથ્થો, ઉત્પાદન, રોજગારી અથવા તો આવકો વગેરેમાં શું થતું હોય તો કે ઉત્તરોત્તર એની અંદરથી ઘટાડો થતો હોય એવું આપણને જોવા મળી શકતું હોય. પરંતુ સમય જતાં અર્થતંત્રમાં વધુ ને વધુ એની અંદરથી ગહન બનતી હોય એવું પણ ઘણી વખત આપણને જોવા મળી શકે છે. આપ જાણો છો કે COVID-19ની પરિસ્થિતિ જે આપણને જોવા મળી એમાં દરેક એટલે કે વિશ્વના ઘણા બધા દેશોના લોકોએ આ મંદી શું કહેવાય એને ખરા અર્થમાં એ મહેસૂસ કરી પણ હશે અને એની અંદરથી આ આર્થિક રીતે દરેક દેશને એ કંઈક ને કંઈક નુકસાન પણ ગયું છે અને આવકની દ્રષ્ટિએ પોતે મંદીનો સામનો પણ કરેલો છે. તો આ રીતે તમે જુઓ છો સ્ક્રીન ઉપર કે ગુજરાતમાં જ્યારે મંદીનો માહોલ આપણને જોવા મળે છે ત્યારે એક વખત હજારો લોકો અથવા તો કારીગરો એ પોતાના વતન તરફ એ જવા માટે તૈયાર થયા હોય, પોતાના ઉદ્યોગની અંદર પોતાનું કામ છોડી અને પોતાના વતન તરફ જતા હોય એવું આપણને જોવા મળેલું છે. તો આવા ઘણા બધા ચિત્રો પણ COVID-19ની પરિસ્થિતિમાં આપ સૌ વિદ્યાર્થીઓએ અથવા તો તમે આપની આજુબાજુનું જે પણ વાતાવરણ છે એમાં પણ આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો મંદીના અર્થમાં તમે એની અંદરથી જોયેલો છે. ત્યાર પછી વાત કરીએ આપણે નેક્સ્ટ એની અંદરથી સુધારણાની બાબત છે કે જે પણ મહત્ત્વ એની સાથે બતાવે છે. જેવી રીતે મંદી જોવા મળે છે ત્યાર પછીનો એમાં ફરી અર્થતંત્રને બેઠું કરવા માટે ફરી અર્થતંત્રમાં વેપાર ધંધા જે છે એને નાણું ફરતું કરવા માટે અથવા તો બેંકમાં મહત્ત્વની કામગીરીઓ ઝડપથી સારી રીતે થઈ શકે તો એની માટે આ સુધારણાનો ખ્યાલ મૂકવામાં આવેલો છે. તો અહીંયા વ્યાપારી બેન્કોની લોનો જે પરત કરવામાં આવતી હોય છે એ ફરી પાછી એની અંદરથી લેવામાં આવે છે અને ફરી વખત જે ભાવો ઘટતા જતા હોવાથી ભવિષ્યના વેપાર અને ધંધામાં જે મંદીના સમયની અંદર જે નિરાશા જોવા મળે છે એને ફરી પાછી બેઠી કરવા માટે એ વ્યાજના દરે પણ લોકો બેન્કો પાસેથી ધિરાણ લેવા માટે તૈયાર થતા હોય છે અને નીચા વ્યાજ દરો પણ એની અંદરથી ધિરાણની માંગ વધારવા માટે એની અંદરથી સફળતાઓ મળતી નથી. પરંતુ એને જ્યારે વ્યાજનો દર અર્થતંત્રમાં સુધારણા લાવવા માટે નિષ્ફળ જાય છે ત્યારે મધ્યસ્થ બેંક એની પાસેથી જે જામીનગીરીઓના ભાગરૂપે એની અંદરથી નાણું દાખલ કરે છે. પરિણામે ગ્રાહકોની જે આવક છે એ ગ્રાહકોના ખર્ચમાં એની અંદરથી શું થાય છે તો કે વધારો થાય છે અને ફરી વખત ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે ખુલ્લા બજારોના કાર્ય ફરી પાછા ધ્વગતા હોય એવું આપણને એની અંદરથી જોવા મળશે. અર્થતંત્રમાં એવું કહેવાય કે નવા પ્રાણ પૂરી શકાય એવી એક મહત્ત્વની બાબત સુધારણા સાથે જોડાયેલી છે અને એ રીતે એનું મહત્ત્વ આપણે સમજી શકીએ. ત્યાર પછી મહત્ત્વની બાબત આપણે એની અંદરથી જોવા જઈએ તો કેટલીક ટીકાઓ પણ એની અંદરથી રહેલી છે. પરંતુ એમની પહેલાં એક મહત્ત્વની બાબત શાખની મડાગાંઠ સાથે જોડાયેલી છે. એટલે કે હોર્ટ્રી અહીંયા એવું એક નિર્દેશ કરે છે કે અર્થતંત્રમાં મંદીના તબક્કામાં શાખની મડાગાંઠ જ્યારે સર્જાય છે, શાખની મડાગાંઠ એક એવી સ્થિતિ છે અથવા તો એવી એક પરિસ્થિતિ છે કે જેમાં વ્યાજનો અતિ નીચો દર પણ એ અર્થતંત્રને મંદીમાંથી સુધારણાના તબક્કામાં લઈ જવામાં સફળ થયો નથી અને મંદીના સમયગાળામાં આવી એક વિચિત્ર સ્થિતિ જ્યારે જોવા મળે છે ત્યારે આવી એક મડાગાંઠ સ્વરૂપે એક શાખ નીતિ એની અંદરથી આપણને જોવા મળે છે. આપ સૌ જાણો છો કે વિશ્વની અંદર જે મહામંદી વર્ષ 1929-30ની અંદર જે જોવા મળેલી હતી તો એમાં આવી નાણાકીય નીતિ એ અસરકારક બનતી નહોતી હોતી. જો હોર્ટ્રેના મત મુજબ અર્થતંત્રમાંથી આવી મંદીને દૂર કરી તેને સુધારણા તરફ તબક્કામાં લઈ જવામાં એ નાણાકીય નીતિ મહત્ત્વની નિષ્ફળ જે ગઈ હતી એ બાબત આપણને જોવા મળી શકી છે.
તો આ હતી કેટલીક મહત્ત્વની સિદ્ધાંતો સાથે જોડાયેલી બાબતો. નેક્સ્ટ આપણે એની કેટલીક ટીકાઓ પણ જોશું, એની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. પહેલી એની મર્યાદા છે એ વ્યાપાર ચક્ર એ શુદ્ધ નાણાકીય ઘટના નથી, આવું કેટલાક લોકો એની અંદરથી માની રહ્યા છે. કારણ કે મંદીના નિવારણ માટે રાજકોષીય નીતિના સાધનો કેટલાક પ્રત્યક્ષ અંકુશમાં આવશ્યક બને છે. એને અહીંયા ધ્યાને લીધું નથી. અહીંયા માત્ર નાણાકીય બાબતોને મોનેટરી પોલિસી જે છે એને અહીંયા ધ્યાને લીધી છે. ફિસ્કલ પોલિસીની અહીંયા એક પણ બાબત આપણને જોવા મળતી નથી. તો એ પહેલી એની ટીકા અથવા તો એની મર્યાદાઓ આપણે ગણી શકીએ. ત્યાર પછી એવી જ રીતે મહત્ત્વની બીજી બાબત છે કે જે વસ્તુના સ્ટોકનો આધાર માત્ર વ્યાજ દર પર નહીં હોવો જોઈએ. તો આપણે વાત કરીએ એમ કે જથ્થાબંધ વેપારીઓ જે છે એ હોલસેલ ડીલરોમાં છે, એટલે કે વસ્તુનો જે સ્ટોક છે એ કેટલા પ્રમાણમાં રાખશે તેનો આધાર વ્યાજ દર પર નહીં, પરંતુ ભવિષ્યમાં વસ્તુઓના ભાવો કેટલા રહેશે એના ઉપર એ વસ્તુનો સંગ્રહ અથવા તો એનો ખર્ચ કેટલો આવશે એ વગેરે બાબતો એની સાથે જોડાયેલી છે. તો અહીંયા વ્યાજ દર પર નહીં, પરંતુ સ્ટોકનો જ એટલે કે એનો એ જથ્થો છે એના ઉપર જ એનો આધાર મુખ્યત્વે ગણાવેલો છે. એવી જ રીતે નંબર 3 એટલે કે કુલ ખર્ચની વહેંચણીની અવગણના અહીંયા કરવામાં આવેલી છે. ગ્રાહકોનો જે કુલ ખર્ચ જે છે, આવકમાંથી જે પોતાનો હિસ્સો અલગ રીતે બતાવે છે, તો ગ્રાહકોનો કુલ ખર્ચ જે અર્થતંત્રમાં અસરકારક માંગનું મહત્વનું જે નિર્ણાયક પરિબળ બને છે, તેમ છતાં ગ્રાહકોનું કુલ ખર્ચ એ વહેંચણીની અથવા તો મૂડીના કેટલાક સાધનોની ખરીદી અને વપરાશી વસ્તુની ખરીદી વચ્ચે એ કેવી રીતે થતી હોય છે એનું વિશ્લેષણ આપણને અહીંયા જોવા મળતું નથી. નંબર 4 ઉપર જે રોકડ પસંદગીના હેતુઓની ઉપેક્ષા એની અંદરથી કરવામાં આવેલી છે. એ પણ આપણે અગાઉ ચર્ચા કરી કે ભાઈ કેન્જ દ્વારા એક મહત્ત્વની બાબત હતી કે એમણે રોકડ પસંદગીનો એક આખો સિદ્ધાંત એમણે આપ્યો છે. તરલતા પસંદગી જેને કહેવામાં આવે છે કે તો એવા હેતુઓની એક આર્થિક પ્રવૃત્તિઓની જે અસરો વિશે વિશ્લેષણ કર્યું છે, છતાંય રોકડ પસંદગીના હેતુઓ અર્થતંત્ર પરની અસરોની આ ઉપેક્ષાઓ એ સિદ્ધાંતની અંદર થોડી ઘણી ત્રુટી રહી હોય એવું આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ નંબર 5 એટલે કે વ્યાજ દરની અસરોનો ક્રમ અંગે થોડી ખોટી રજૂઆતો થઈ છે એવું આપણને જોવા મળે છે. વોટ્રેનો જે આખો આ વ્યાપાર ચક્રનો જે સિદ્ધાંત છે એમાં એક એવી રજૂઆત છે કે વ્યાજ દરની અસર સૌપ્રથમ વેપારીઓ ની વસ્તુઓ અથવા તો સંગ્રહવાની વસ્તુઓ અથવા તો પ્રવૃત્તિઓ પર પડે છે અને ત્યારબાદ એ પ્રવૃત્તિની અસર મૂડી સાધનો અથવા તો ઉત્પાદન કરતા ઉદ્યોગો પર પડે છે. પરંતુ અહીંયા આ થોડો ક્રમ એ ખોટો ધારી લેવામાં આવેલો છે. હકીકતમાં તો વ્યાજના દરની સૌપ્રથમ અસર ઉત્પાદનના જે સાધનો છે અથવા તો ઉત્પાદન કરતા ઉદ્યોગો પર પડે છે અને ત્યાર પછી આવી વપરાશીઓ વસ્તુઓ પર આપણને જોવા મળે છે. એટલે આ રીતે થોડો ક્રમ એની અંદરથી ખોટો રજૂઆત થયો હોય એવો આપણને જોવા મળે છે. છેલ્લી બાબત છે કે જે માત્ર નાણાંનો પુરવઠો વસ્તુની કિંમત નક્કી કરતો નથી. કારણ કે આ સિદ્ધાંતમાં એવી એક રજૂઆત છે કે માત્ર નાણાંનો પુરવઠો વસ્તુની કિંમત નક્કી કરે છે, પણ વર્તમાનમાં તો વસ્તુની કિંમત નાણાંના અથવા તો વસ્તુના પુરવઠાની આંતરક્રિયાનું પરિણામ તમે જોવા જાઓ તો વસ્તુના પુરવઠા અને વસ્તુના ભાવ પર પડતી અસરોની અહીં અવગણના થયેલી છે. અને હકીકત એ છે કે ટૂંકા ગાળામાં પણ વસ્તુઓનો પુરવઠો એ વ્યાપાર ચક્રીય પરિવર્તનો અથવા તો ઉથલપાથલો સર્જવામાં એ અગત્યનો પોતાનો ભાગ ભજવે છે. તો આવું પણ આપણને એની અંદરથી જોવા મળી શકતું હોય છે. તો આ રીતે મહત્ત્વની કેટલીક બાબતો જે આપણને જોવા મળી છે. તો આ વ્યાપાર ચક્રના સિદ્ધાંત અંગેની જે સમજૂતી આપણને એની અંદરથી જોવા મળી છે એ વિશેષ રૂપે એની અંદરથી અલગ અલગ બતાવવામાં આવેલી છે. પરંતુ અહીંયા જે મહત્ત્વ વ્યાપાર ચક્ર અંગે વોટ્રે દ્વારા જે એક બાબત બતાવી છે કે વ્યાપાર ચક્ર એ એક શુદ્ધ નાણાકીય ઘટના એને અહીંયા ગણેલી છે અને એ શુદ્ધ નાણાકીય ઘટનાના સ્વરૂપે આ સિદ્ધાંતને નાણાકીય બાબત સાથે મોનિટરી પોલિસી જે છે, નાણાકીય નીતિ જે છે એના અંતર્ગત મહત્ત્વની
ગ્રાહકો સાથેની બાબત અહીંયા એને રજૂ કરી છે અને જુદા જુદા અર્થમાં આપણને એ જોવા મળી છે. તો આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદર આ જે હોટરે દ્વારા આપવામાં આવેલો જે મહત્ત્વનો સિદ્ધાંત હતો એના દ્વારા તમને ખ્યાલ આવ્યો હશે. તો આપ સૌ વિદ્યાર્થીઓ આપની પરીક્ષાની અંદર આ સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે સમજી અને વિચારીને લખશો તો મને લાગે છે કે મહત્ત્વનો એ ફેરફાર એ તમારા માર્ક્સની અંદર પણ થઈ શકશે. તો આજની બાબત આટલી જ. વધુ વિડીયો સાથે આપ મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો. આપ મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ અને નવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલને પહોંચાડવાની ટ્રાય કરશો કે જેથી કરીને મહત્ત્વની બાબત એની સાથે બની શકે. આપ મારી સ્ક્રીન ઉપર ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પણ જોઈ રહ્યા છો કે જેની ઉપરથી તમને આવા તમામ પ્રકારના વિડીયો જે મહત્ત્વના પરીક્ષાલક્ષી હશે તેમાં તમે એની અંદરથી મેળવી શકશો. તો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીશું આપણે મહત્ત્વની કેટલીક અર્થશાસ્ત્ર વિષયની અથવા તો અન્ય કેટલીક બાબતો સાથે કે જે આપને ઉપયોગી થઈ શકે.